સમય કોઈનું રાહ નથી જોતો, પરંતુ કેટલીક યાદો સમયને પણ થંભાવી દે તેવી હોય છે. આવી એક યાદ હતી અર્જુન અને મિતેશની દોસ્તીની. બંને એક જ ગામમાં જન્મેલા, એક જ શાળામાં ભણેલા અને બાળપણથી જ એકબીજાના સહારા બની ગયેલા. લોકો એમને મજાકમાં પંખીનો જોડી કહેતા. જ્યાં અર્જુન હોય ત્યાં મિતેશ અને જ્યાં મિતેશ હોય ત્યાં અર્જુન. અર્જુન ગરીબ પરિવારમાંથી આવતા. પિતા નાના ખેડૂત, ઘરનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું. ઘણીવાર ઘરખર્ચ માટે બીજાઓના ખેતરમાં મજૂરી કરતા. મિતેશ મધ્યવર્ગીય પરિવારનો, પિતા ગામની સહકારી બેંકમાં મેનેજર. ઘર સારી સ્થિતિમાં, છતાં કદી સંપત્તિએ એમની વચ્ચે દિવાલ ઊભી ન કરી. મિતેશ અર્જુન માટે હંમેશા તેનું હૃદય ખુલ્લું રાખતો. અર્જુન પણ દોસ્તીની આ લાગણીને પોતાની સૌથી મોટી સંપત્તિ માનતો. શાળા જતા આવતા, રમતા ફરતા, સાયકલ રેસ, ક્રિકેટ, કિતાબ શેર કરવી, દરેક પળમાં બંને જોડાયેલા. એકબીજાના આનંદમાં ખુશ થવું અને દુઃખમાં સાથ આપવો, એ જ એમની દોસ્તીની ઓળખ. સમય સાથે બોર્ડની પરીક્ષાઓ આવી. અર્જુન તેજસ્વી વિદ્યાર્થી, ક્લાસમાં ટોચ પર. મિતેશ મધ્યમ પણ મહેનતુ. બંનેએ દિવસ રાત ભણતર કર્યું. અંતે પરિણામ આવ્યું, અને અર્જુન જિલ્લામાં પ્રથમ નંબર આવ્યો. આખું ગામ ગૌરવથી ભરાયું. મિતેશે સૌથી પહેલું દોડી અર્જુનને ગળે મળીને કહ્યું, તું મારી શાન છે મિત્ર. એક દિવસ તું મોટો અધિકારી બનશે, અને હું તારી સામે ગર્વથી ઊભો રહીશ. આ શબ્દો અર્જુનના દિલમાં ઊંડે ઉતરી ગયેલા. પરંતુ ખુશીના આકાશમાં અચાનક એક વાદળ છવાયું. અર્જુનના પિતાનો અકસ્માત થયો અને તેઓ લાંબા સમય સુધી ખાટલા પકડી ગયા. ઘરની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ બની. કોલેજનો ખર્ચ કરવો મુશ્કેલ. અર્જુનનું સપનું તૂટવા લાગ્યું. એક રાત્રે અર્જુન એકલો બેસીને રડતો હતો. તેને લાગતું કે હવે બધું સમાપ્ત. એ વખતે મિતેશ આવી પહોંચ્યો. તેણે અર્જુનના ખભા પર હાથ રાખીને કહ્યું, મિત્ર, સપના પૈસાથી નથી પૂરા થતા, હિંમતથી થાય છે. બસ એટલું જ મારી સાથે રાખ. અને બીજા જ દિવસે મિતેશે પોતાના પિતાને મનાવીને અર્જુનના કોલેજના બધા ખર્ચનો વ્યવહાર કરી દીધો. અર્જુન માટે આ સહાય માત્ર પૈસા નહોતા, પણ જીવનભરનું ઋણ હતું. સમય પસાર થયો. બંનેએ અલગ અલગ શહેરમાં અભ્યાસ શરૂ કર્યો. જ્યારે વેકેશન આવતું તવારીકે ગામમાં મળી તેમની બાળપણની યાદો તાજી કરતા. ક્યારેક ફોન પર કલાકો વાતો કરતા. મિત્રો વચ્ચે દૂરીઓ વધતી હતી, પણ દિલો વચ્ચે નહીં. 5 વર્ષ પછી અર્જુને યુપીએસસી પરીક્ષા આપી. અંતે પરિણામ આવ્યા અને અર્જુન આઈએએસ બન્યો. આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. ગામમાં સેલિબ્રેશન યોજાયું. સ્ટેજ પર મિતેશ બોલ્યો, આજે અર્જુનનો આદરાંજલિનો દિવસ છે, પરંતુ સાચું ગૌરવ એ છે કે તેણે સપનામાંથી વાસ્તવિકતા બનાવી બતાવી. લોકો તાળીઓ વગાડતા રહે અને અર્જુનની આંખોમાં આભારી આંસુ આવી ગયા. એસેના થોડા દિવસ પછી એક દુઃખદ સમાચાર આવ્યા. મિતેશના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમને તાત્કાલિક મોટા શહેરની સારવારની જરૂર પડી. ખર્ચ ઘણો હતો. મિતેશ તણાવમાં પડ્યો. તે હોસ્પિટલના કોરિડોરમાં બેસીને રડી રહ્યો હતો. તેને યાદ આવ્યું કે અર્જુન તો હવે મોટો અધિકારી છે, પણ કદાચ હવે વ્યસ્ત હશે. કદાચ મદદ માંગી લેવું એ દોસ્તીની સામે અપમાન પણ લાગતું. એ વખતે અર્જુન પોતે હોસ્પિટલમાં આવી પહોંચ્યો. ખબર પડતાની સાથે જ તે બધું છોડી દોડી આવ્યો. અંદર જઈને ડોક્ટર સાથે વાત કરી, સારવારના બધા ખર્ચ જેવી તકેદારી પોતાની જવાબદારીમાં લીધી. મિતેશે પૂછ્યું, આ બધું કેમ કરે છે? તું તો દેશનો અધિકારી છે, હું ફક્ત એક નાનો માણસ. અર્જુન સ્મિત કરીને બોલ્યો, દોસ્ત, અધિકારીપણું મારા કામમાં છે. પરંતુ મારા દિલમાં, હું હજી પણ એ જૂનો અર્જુન જ છું, જે તારી સાથે પાનની દુકાને ચા પીને સપના ગોતેતો. જો આજે હું તારી સાથે ઊભો ન રહી શકું, તો મારી સફળતા કઈ કિંમતની? આ શબ્દો સાંભળીને મિતેશ રડી પડ્યો અને બંને ગળે મળ્યા. હોસ્પિટલનું વેઇટિંગ હોલ પણ જાણે સ્નેહથી ભરી ગયું. મિતેશના પિતા સારી રીતે સાજા થયા. દિવસો વીતી ગયા. બંનેની મિત્રતા હવે ગામમાં ઉદાહરણ બની ગઈ. લોકો કહેતા, ધન સંપત્તિ, હોદ્દો કે સમયથી દોસ્તી તૂટતી નથી. સચ્ચા દોસ્તો મનથી જોડાયેલા હોય છે. વર્ષો પછી એક જાહેર સમારંભમાં અર્જુનને ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો. તેણે પોતાના ભાષણમાં કહ્યું, જો મને કોઈ પૂછે કે મારી સૌથી મોટી શક્તિ શું છે, તો હું કહું, મારા 2 હાથ નહીં, ન તો મારું પદ, પરંતુ મારો દોસ્ત મિતેશ.
હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો.